હેલો ફ્રેન્ડ, તો હું પહોંચી ગઈ છું નેહડે. તો અહીંયા થોડાક બ્રાઇડલના ફોટોશૂટ છે તે અહીંયા લેવાના છે. તો આ નેહડો પણ બહુ જ સરસ છે. અહીંયા નાના નાના બાળકો પણ કેટલા બધા છે. તો આ બાળકો સાથે પણ બહુ જ મજા આવી. તો હું અત્યારે બ્રાઇડલને રેડી કરું છું. તેના મેકઅપની હેરસ્ટાઈલ કમ્પ્લીટ છે. થોડીક વારમાં રેડી થઈ જશે. તો બ્રાઇડલ હવે રેડી છે. તો તેના ફોટોશૂટ થોડાક છે અહીંયા લેશે. તો બ્રાઇડલ અત્યારે રોટલો કરે છે. તમે લોકો પણ જોઈ શકો છો. તો રોટલો બ્રાઇડલે બહુ જ મસ્ત કર્યો છે. અને ચૂલાના રોટલા તો બહુ જ મીઠા લાગે. અહીંયા એક ભેંસનું પાડું છે તે પડી ગયું છે. તો આ લોકો બધા તેને ચાલતું કરે છે. તો તે હવે ઊભું થઈ ગયું છે. તો બસ ધીમે ધીમે ચાલે છે. હવે એને કંઈ વાંધો નથી. અહીંયા એક બીજું ભેંસનું પાડું છે તે પણ એકદમ શાંત અને ડાયું છે. તો તેને રમાડવાની પણ બહુ જ મજા આવી. બ્રાઇડલના થોડાક ફોટોશૂટ અહીંયા લેવાના છે. અહીંયા એક જહાતાનું મંદિર છે અને તેની ફરતે તળાવ છે. તો તમે લોકો જોઈ શકો છો તળાવમાં એક મગર છે. તો અહીંયા માછલા પણ છે. માછલા પણ બહુ જ મસ્ત છે. તમે લોકો પણ આવજો એકવાર અહીંયા દર્શન કરવા માટે. મંદિરની ફરતે તળાવ છે તે પણ બહુ જ મસ્ત છે. અને અહીંના ફોટોશૂટ બહુ જ મસ્ત આવે. હવે બ્રાઇડલ થોડાક ફોટોશૂટ અહીંયા લેશે. તે તળાવમાંથી પાણી ભરે છે. અમને લોકોને આ નેહડે બહુ જ મજા આવી. અહીંના માણસો પણ બહુ જ સારા છે. તો મારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ, લાઈક ને કમેન્ટ કરી દેજો. તો આપણે લોકો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો આ બધા બાળકોને બાય.